જગન્નાથ મંદિર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા છે। જળયાત્રા યોજાવા જઈ રહી છે જગન્નાથ મંદિર ખાતે, ત્યારે ભગવાન જગન્નાથના દર્શન માટે થઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જગન્નાથ મંદિર પહોંચ્યા। જગન્નાથ ભગવાનના તેમણે દર્શન કર્યા છે, પૂજન અર્ચન કર્યા, દર્શન કર્યા, આશીર્વાદ મેળવ્યા। ભગવાન જગન્નાથના દર્શન માટે થઈને હર્ષ સંઘવી જગન્નાથ મંદિર ખાતે પહોંચ્યા। પોલીસ અધિકારી અને મંદિર સત્તાધીશો સાથે તેમના દ્વારા બેઠક પણ કરવામાં આવી। રથયાત્રાને લઈને સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી। રથયાત્રા પહેલા જ્યારે જળયાત્રા પણ યોજાવા જઈ રહી છે, સુરક્ષા વિશે સમીક્ષા કરવામાં આવી છે। ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અત્યારે જગન્નાથ મંદિર ખાતે પહોંચ્યા છે। તેમના દ્વારા સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી। પોલીસ અધિકારી અને મંદિર સત્તાધીશો સાથે બેઠક કરવામાં આવી છે। જગન્નાથ ભગવાનના તેમણે દર્શન પણ કર્યા। તેમને જે શાલ ઓઢાડીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ભગવાન જગન્નાથના દર્શન કરવા પહોંચ્યા। આજે ભગવાન જગન્નાથજીના ચરણોમાં વંદન કરીને, પૂજા અર્ચના કરીને અમદાવાદ શહેર પોલીસ સાથે એક નાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 7મી જુલાઈ અમદાવાદના નગરજનો માટે આ દિવસ આખા વર્ષ દરમિયાન લોકો આ દિવસની રાહ જોતા હોય છે કે ભગવાન જગન્નાથજી ક્યારે શહેરીજનોને દર્શન આપશે। અને એ દિવસ 7મી જુલાઈ અને આ 7મી જુલાઈની ભગવાન જગન્નાથજીની રથયાત્રાની પૂર્વ તૈયારી રૂપે તમામ પ્રકારના આયોજનો કરી લેવામાં આવ્યા છે। આજે પૂજ્ય મહંત શ્રી દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝા, સામાજિક સૌ અગ્રણીઓ, ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ શ્રી અમિતભાઈ, ધારાસભ્યશ્રીઓ અને તમામ લોકો સાથે એક નાની બેઠક અને બેઠક બાદ આ આખી રથયાત્રામાં વધુમાં વધુ લોકો ભગવાન જગન્નાથજીના દર્શન કરી શકે, યાત્રાને નિહાળી શકે, સમયસર યાત્રા મંદિરથી નીકળી પાછી પરત યાત્રા આવવા સુધી તમામ સમયો સારી રીતે સચવાઈ શકે તે માટેનું યોગ્ય પ્લાનિંગ કરવામાં આવ્યું છે। તમામ ટેકનોલોજીઓનો ઉપયોગ, તમામ સમાજોને સાથે રાખીને આ યાત્રા ખૂબ જ ઉત્સાહના માહોલમાં નીકળે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બી આમાં બધી જ વ્યવસ્થાઓ પર નજર બનાવી રાખી છે ને ખૂબ મોટા પાયે આ વર્ષે યાત્રા નીકળશે। આજ સુધીની બધી જ યાત્રાઓનો ઇતિહાસ એ આ વર્ષે લોકો જે મોટી સંખ્યામાં જોડાવાના છે તેનાથી તૂટશે।